એના રિલેટેડ કરું છું. હમણાં એક પેશન્ટ છે, એ પેશન્ટ એને પ્રોસ્ટેટ ગ્રંથિનું કાંઈક ઓપરેશન છે. રાત્રે એ પેશન્ટ એડમિટ થયા, હજી ઓપરેશન બાકી છે, ઓપરેશન હવે થવાનું છે. અને એના પરિવારને એ કેપીટીથી રેફર કરેલો છે, એના પરિવારને 4100 ની ઉપર કાંઈક એમની બિલ આપી દેવામાં આવ્યું. મારો પ્રશ્ન એ છે કે તમે કંડલા પોર્ટથી રેફર કરે છે તો એને એક્સ્ટ્રા ચાર્જેબલ શું કામ લેવામાં આવે છે? હું એક્ઝામ્પલ આપું, હું મોરેંગો સિમ્સ હોસ્પિટલમાં હું સોશિયલ વર્કર છું, અંગદાનનું સંગઠન ચલાવું છું, એના ઉપર પણ હું કામ કરું છું. અને ત્યાં દર્શન બંસાલી સાહેબ ત્યાં હું ટંગનું ઓપરેશન કરાવ્યું 5 દિવસ પહેલાં. મને 2 વસ્તુ ફરક લાગી. ત્યાંથી ઓપરેશન ત્યાં કરાવ્યું, ત્યાં એડમિટ થયું, એ કેપીટી થયું, અહીંયા કેમોથેરાપીના ડોઝ ચાલુ હતો. ઓપરેશન થઈ ગયું, પતી ગયું, કાલ ડિસ્ચાર્જ થયા. 1200 રૂપિયામાં નોર્મલી જે ચાર્જસ હોય એનાથી 1200 રૂપિયા વસૂલવામાં આવ્યા, બાકી ટોટલી ખર્ચ એમાં ઇન્ક્લુડ થવામાં આવ્યું. હું કોઈ એલિગેશન કોઈ હોસ્પિટલ ઉપર કે ડૉક્ટર સાહેબો ઉપર કે એમના કામ ઉપર એલિગેશન નથી લગાવતો. હું સિર્ફ એ વાત કરું છું કે અહીંયાની જે સિસ્ટમ છે, મેનેજમેન્ટ સિસ્ટમ છે, કે કેપીટીથી રિફર થયેલો વ્યક્તિ છે, હું સમજુ છું કે હેન્ડ ગ્લોવ્સ છે, ડાયપર્સ છે, એનું અમુક ચાર્જ પેશન્ટને આપવો પડે, પણ એની કાંઈક લિમિટેશન હોય. અગર તમને એ ઓપરેશનનું બિલિંગનું તમારું મેનેજમેન્ટનું સિસ્ટમ નથી થતું તો કેપેસિટી ટાઈપ કરો, એના થોડા ચાર્જ વધાવી નાખો. હવે 85 વર્ષનો રિટાયર એક વ્યક્તિ છે, મહિનો દિવસ અહીંયા દાખલ હતો, એને કોઈ મેનેજમેન્ટે એમ નથી કીધું કે ફાઇનલી તમને એટલા પૈસા દેવા પડશે. એન્ડ મોમેન્ટમાં જ્યારે ડિસ્ચાર્જ મળ્યો એને 88,000નું બિલ કે તમે ભાઈ 30 દિવસ એડમિટ હતા, એનું 88,000 તમે ભરો. એટલે એને ખબર જ નથી, ડિસ્કાઉન્ટ કરી કાંઈ 85,000 એને ભરવા પડ્યા. મારો કહેવાનો મતલબ એ છે કે એક્સ્ટ્રા ચાર્જેબલ હોય આપણે સમજી શકીએ છીએ. હમણાં મેં ડિટેલ સવારથી હું પૂછું છું, મને ડિટેલ આપો, ના આપી. હમણાં 2 મિનિટ પહેલે મને ભાઈએ આપી તો મને કીધું કે આ ઓપરેશનના 53,000 રૂપિયા થાય. તો મેં એમને કીધું કે કેપીટીમાં સાઈડમાં રાખો, ટોટલ ઓપરેશનમાં હું જનરલી બધી જગ્યાએ તમે ખ્યાલ કે આ પેકેજ હોય, ઓપરેશન 5 દિવસ એડમિટ થશે, ડિસ્ચાર્જ સુધી આનો ચાર્જ એટલું રાખશે. તો મેં કીધું અમને માહિતી તો આપો કે તમે ડિસ્ચાર્જ મળે છે એન્ડ મોમેન્ટ ઉપર તમે કહો છો 88,000 કોઈના ખિસ્સામાં પડ્યા ન હોય કે તમે 88,000 ભરો. એ રિટાયર હતા, એક ટાઈમ હતા કેપીટીમાં, હવે પૂરો થઈ ગયું. તો મારી અહીંયા મેનેજમેન્ટમાં કોઈ જે પણ વ્યક્તિ હોય, હું એમને એમ કહું છું કે ભાઈ આ ના કરો, તમારા સ્ટર્લિંગ હોસ્પિટલનું નામ ખરાબ થાય છે. આ વાત હું જસ્ટ કહી રહ્યો છું. મારી સાથે અહીંયા 4 બીજા પેશન્ટ હતા, એમની ઈ જ છે. આનું પરિણામ શું આવે છે સાહેબ? એ જ પેશન્ટ હું કહું છું કે અહીંયાથી એનાથી પહેલે ન કરાય ઓપરેશન, હું સિમ્સમાં લઈ ગયો, એડમિટ થયા, બધું સારી અહીંયા ફેસિલિટી મળી, 1200 રૂપિયામાં પતી ગયું. વોકઆઉટમાં લઈ જાઉં છું તો 136 રૂપિયાના, હવે કાંઈક 350 રૂપિયા લે છે. એના સિવાય તો મેં કીધું અહીંયાની સ્ટર્લિંગનો રૂલ્સ અલગ હોય, રાજકોટની સ્ટર્લિંગનો રૂલ્સ અલગ હોય, રાજકોટની વોકઆઉટનો અલગ નિયમ હશે, સિમ્સ મોરેંગોનો નિયમ અલગ હશે, કેપીટીના બધા નીતિ નિયમ તો બધા એક સરખા જ હશે, અલગ અલગ તો નહીં હોય ને. તો આ ના થવું જોઈએ. અમને સ્ટર્લિંગ ઉપર સંતુષ્ટિ છે કે અમને બહાર નથી જવું પડતું, અહીંયા બધું થઈ જશે. પણ આવું અગર ડિસ્ટર્બન્સ થશે, કાંઈક મિસકોમ્યુનિકેશન હશે, જેના કારણે તમારે કેપીટીને પછી અહીંયા પેશન્ટમાં મળવા મુશ્કેલ થઈ જશે. એ જ પેશન્ટને હું કહી દઉં કે અહીંયા મને હમણાં સવા 1 રાત રોકાણા, આ મારા કને છે 4,100 ને કંઈક ઉપર એનું બિલ આવી ગયું. હજી તો ઓપરેશન થયું નથી, કાંઈ થયું નથી. માનું કે ઓપરેશન થશે 5 દિવસ, 8 દિવસ, મોટી ઉંમર છે, 10 દિવસ લાગે. હવે ટોટલ એનો ઓપરેશનનું બિલ મેં હમણાં પૂછા કર્યું, હમણાં મેં એન મોમેન્ટ મને કીધું કે 53,000 થાય. હવે ઓપરેશનના 53,000 બિલ થઈને મને 50,000 બીજા પકડાવે તો કેમ હાલે? તો મને કીધું ભાઈ ડાયપરનું, હેન્ડ ગ્લોવ્સનું અલગથી ચાર્જ છે. તો મેં કીધું ડાયપરના એક બોક્સમાં કેટલા પૈસા આવે? માનો કે 20 દિવસ કોઈ પેશન્ટ એડમિટ હોય તો તમે રોજનું 1 કરો તો 20 ડાયપર થાય, દિવસમાં 2 વખત તો 40 થાય. માનો કે ન કરે એમાં કંઈક મિસ્ટેક હોય ને 50 આવી જાય તો શું થાય? દિવસમાં આપણે કેટલી વખત આ વસ્તુ યુઝ કરવાની? એટલે આ હું હમ્બલ રિક્વેસ્ટ કરું છું તમારા મેનેજમેન્ટથી કે સ્ટર્લિંગ આટલી મોટી હોસ્પિટલ છે ગાંધીધામની, દરેકની બધી સુવિધા અહીંયા મળે છે, મા કાર્ડ છે, બધું છે, બધું સારું છે. પણ જે આ જે વસ્તુ છે તો રિક્વેસ્ટ કરું છું કે એને તમે સુધારો. તમારે ઓપરેશનના પેકેજના પૈસા કેપીટી ઓછા પડતા હોય તમે ત્યાં વાત કરો ભાઈ આમાં આ થોડુંક મિસકોમ્યુનિકેશન થાય છે. હેન્ડ ગ્લોવ્સ હોય 5 દિવસ હોય, સાહેબ કેટલા બોક્સ જાય હેન્ડ ગ્લોવ્સમાં? ડાयपर कितना जाए? आई विल रिप्लाई सर. फर्स्ट ऑफ ऑल जानकारी का अभाव होने के कारण शायद आप इसको नहीं समझ. एना रिलेटेड करूँ. हमारा एक पेशेंट से
કે પેશન્ટ એને પ્રોટેસ્ટ ગ્રંથિનું કાંઈક ઓપરેશન છે. રાત્રે પેશન્ટ એડમિટ થયા, હજી ઓપરેશન બાકી છે, ઓપરેશન હવે થવાનું છે અને એના પરિવારને એ કેપીટીથી રેફર કરેલો છે, એના પરિવારને 4100 ની ઉપર કાંઈક એમની બિલ આપી દેવામાં આવ્યું. મારો પ્રશ્ન એ છે કે તમે કંડલા પોર્ટથી રેફર કરે છે તો એને એક્સ્ટ્રા ચાર્જેબલ શું કામ લેવામાં આવે છે? હું એક્ઝામ્પલ આપું, મોરિંગો સિમ્સ હોસ્પિટલમાં હું સોશિયલ વર્કર છું, અંગદાનનું સંગઠન ચલાવું છું, એના ઉપર પણ હું કામ કરું છું અને ત્યાં દર્શન બંસાલી સાહેબ ત્યાં હું ટંગનું ઓપરેશન કરાવ્યું 5 દિવસ પહેલાં. મને 2 વસ્તુ ફરક લાગી. અહીંયાથી ઓપરેશન ત્યાં કરાયું, ત્યાં એડમિટ થયું, એ કેપીટી થયું, અહીંયા કેમોથેરાપીના ડોઝ ચાલુ હતા. ઓપરેશન થઈ ગયું, પતી ગયું, કાલ ડિસ્ચાર્જ થયા. 1200 રૂપિયામાં નોર્મલી જે ચાર્જ હતો એમનાથી 1200 રૂપિયા વસૂલવામાં આવ્યા, બાકી ટોટલી ખર્ચ એમાં ઇન્ક્લુડ થવામાં આવ્યું. હું કોઈ એલિગેશન કોઈ હોસ્પિટલ ઉપર કે ડૉક્ટર સાહેબો ઉપર કે એમના કામ ઉપર એલિગેશન નથી લગાવતો. હું સિર્ફ એ વાત કરું છું કે અહીંયાની જે સિસ્ટમ છે, મેનેજમેન્ટ સિસ્ટમ છે, કે કેપીટીથી રિફર થયેલો વ્યક્તિ છે, હું સમજુ છું કે હેન્ડ ગ્લોવ્સ છે, ડાયપર્સ છે, એનું અમુક ચાર્જ પેશન્ટને આપવો પડે, પણ એની કાંઈક લિમિટેશન હોય. અગર તમને એ ઓપરેશનનું બિલિંગનું તમારું મેનેજમેન્ટનું સિસ્ટમ નથી થતું તો કેપીટીથી ટાઈપ કરો, એના થોડા ચાર્જ વધાવી નાખો. હવે 85 વર્ષનો રિટાયર એક વ્યક્તિ છે, મહિનો દિવસ અહીંયા દાખલ હતો, એને કોઈ મેનેજમેન્ટે એમ નથી કીધું કે ફાઇનલી તમને એટલા પૈસા દેવા પડશે. એન્ડ મોમેન્ટમાં જ્યારે ડિસ્ચાર્જ મળ્યો અને 88,000નું બિલ કે તમે ભાઈ 30 દિવસ એડમિટ હતા, એનું 88,000 તમે ભરો. એટલે એને ખબર જ નથી, ડિસ્કાઉન્ટ કરી કંઈ 85,000 એને ભરવા પડ્યા. મારો કહેવાનો મતલબ એ છે કે એક્સ્ટ્રા ચાર્જેબલ હોય આપણે સમજી શકીએ છીએ. હમણાં મેં ડિટેલ સવારથી હું પૂછું છું, મને ડિટેલ આપો ના આપી. હમણાં 2 મિનિટ પહેલે મને ભાઈ આપી તો મને કીધું કે આ ઓપરેશનના 53,000 રૂપિયા થાય. તો મેં એમને કીધું કે કેપીટીમાં સાઈડમાં રાખો. ટોટલ આ ઓપરેશનમાં હું જનરલી બધી જગ્યાએ તમે ખ્યાલ કે આ પેકેજ હોય, આ ઓપરેશન 5 દિવસ એડમિટ થશે, ડિસ્ચાર્જ સુધી આનો ચાર્જ એટલું લાગશે. તો મેં કીધું અમને માહિતી તો આપો કે તમે ડિસ્ચાર્જ મળે છે એન્ડ મોમેન્ટ ઉપર તમે કહો છો 88,000 કોઈના ખિસ્સામાં પડ્યા ન હોય કે તમે 88,000 ભરો. એ રિટાયર હતા, એક ટાઈમ હતા કેપીટીમાં, હવે પૂરો થઈ ગયું. તો મારી અહીંયા મેનેજમેન્ટમાં કોઈ જે પણ વ્યક્તિ હોય, હું એમને એમ કહું છું કે ભાઈ આ ના કરો, તમારા સ્ટર્લિંગ હોસ્પિટલનું નામ ખરાબ થાય છે. આ વાત હું જસ્ટ કહી રહ્યો છું. મારી સાથે અહીંયા 4 બીજા પેશન્ટ હતા, એમની ઈ જ છે. આનું પરિણામ શું આવે છે સાહેબ? ઈ જ પેશન્ટ હું કહું છું કે અહીંયાથી એનાથી પહેલે ન કરાય ઓપરેશન, હું સિમ્સમાં લઈ ગયો. સિમ્સમાં લઈ ગયો, એડમિટ થયા, બધું સારી અહીંયા ફેસિલિટી મળી, 1200 રૂપિયામાં પતી ગયું. વોકઆઉટમાં લઈ જાઉં છું તો 136 રૂપિયાના, હવે કાંઈક 350 રૂપિયા લે છે. એના સિવાય તો મેં કીધું અહીંયાની સ્ટર્લિંગનો રૂલ્સ અલગ હોય, રાજકોટની સ્ટર્લિંગનો રૂલ્સ અલગ હોય, રાજકોટની વોકઆઉટનો અલગ નિયમ હશે, સિમ્સ મોરેંગોનો નિયમ અલગ હશે, કેપીટીના બધા નીતિ નિયમ તો બધા એક સરખા જ હશે, અલગ અલગ તો નહીં હોય ને. તો આ ના થવું જોઈએ. અમને સ્ટર્લિંગ ઉપર સંતુષ્ટિ છે કે અમને બહાર નથી જવું પડતું, અહીંયા બધું થઈ જશે. પણ આવું અગર ડિસ્ટર્બન્સ થશે, કાંઈક મિસકોમ્યુનિકેશન હશે, જેના કારણે તમારે કેપીટીને પછી અહીંયા પેશન્ટમાં મળવા મુશ્કેલ થઈ જશે. એ જ પેશન્ટને હું કહી દઉં કે અહીંયા મને હમણાં સવા 1 રાત રોકાણા, આ મારા કને છે 4,100 ને કંઈક ઉપર એનું બિલ આવી ગયું. હજી તો ઓપરેશન થયું નથી, કાંઈ થયું નથી. માનું કે ઓપરેશન થશે 5 દિવસ 8 દિવસ, મોટી ઉંમર છે, 10 દિવસ લાગે. હવે ટોટલ એનો ઓપરેશનનું બિલ મેં હમણાં પૂછા કર્યું, હમણાં મેં એન મોમેન્ટમાં મને કીધું કે 53,000 થાય. હવે ઓપરેશનના 53,000 બિલ થઈને મને 50,000 બીજા પકડાવે તો કેમ હાલે? તો મને કીધું ભાઈ ડાયપરનું, હેન્ડ ગ્લોવ્સનું અલગથી ચાર્જ છે. તો મેં કીધું ડાયપરમાં એક બોક્સમાં કેટલા પીસ આવે? માનો કે 20 દિવસ કોઈ પેશન્ટ એડમિટ હોય તો તમે રોજનું 1 કરો તો 20 ડાયપર થાય, દિવસમાં 2 વખત તો 40 થાય. માનો કે ન કરે એમાં કંઈક મિસ્ટેક હોય ને 50 આવી જાય તો શું થાય? દિવસમાં આપણે કેટલી વખત આ વસ્તુ યુઝ કરવાની? એટલે આ હું હમ્બલ રિક્વેસ્ટ કરું છું તમારા મેનેજમેન્ટથી કે સ્ટર્લિંગ આટલી મોટી હોસ્પિટલ છે ગાંધીધામની, દરેકની બધી સુવિધા અહીંયા મળે છે, મા કાર્ડ છે, બધું છે, બધું સારું છે. પણ જે આ જે વસ્તુ છે તો રિક્વેસ્ટ કરું છું કે એને તમે સુધારો. તમારે ઓપરેશનના પેકેજના પૈસા કેપીટી ઓછા પડતા હોય તમે ત્યાં વાત કરો ભાઈ આમાં આ થોડુંક મિસકોમ્યુનિકેશન થાય છે. હેન્ડ ગ્લોવ્સ હોય 5 દિવસો, સાહેબ કેટલો બોક્સ જાય, કેટલા બોક્સ જાય હેન્ડ ગ્લોવ્સમાં? डायपर कितना जाए? आई विल रिप्लाई सर. फर्स्ट ऑफ ऑल जानकारी का अभाव होने के कारण शायद आप इसको नहीं समझ और ऊपर वाले की मेहरबानी है. बहुत सिंपल सी बात है कि भगवान की भी मेहरबानी है, उसने उसका आयुष लिखा था, मैंने मेहनत करी, पेशेंट बच गया.
लेकिन यहाँ तक कंडीशन आती क्यों है? यहाँ तक कंडीशन आती है, अब ऑर्थोपेडिक के पास जाके आप एडमिट हो जाओ और हेड इंजरी का पेशेंट है, ब्रेन में हेमरेज है, आपको भी पता है, मैं किसी हॉस्पिटल का नाम नहीं दूंगा, ठीक है, वहाँ पे वो आप रख के बैठे हो, अपने पास आप ट्रीटमेंट कर रहे हो, क्या आपका सब्जेक्ट है या आप उसके एक्सपर्टीज हो? आपको पेशेंट को बोलना चाहिए भाई। કાલા તમારું નામ? નવીન ભીમેશ્વરી. ઓકે, શું તકલીફ પડી હતી આજે? એકચ્યુઅલી આવું શું છે કે મારા મોટા બાપુજી એ કેપીટીમાં રિટાયર છે, 80-85 વર્ષની અંદાજિત ઉંમર છે અને એનું પ્રોસ્ટેટ ગ્રંથિનું કંઈક ઓપરેશન હતું. એના રિલેટેડ રાત્રે મારા ભાઈ અહીંયા હોસ્પિટલમાં એમને લઈ આવ્યા. એ કેપીટીનો કંડલાપોરથી રેફર થયેલો અહીંયા પેશન્ટ હતો. તો હવે એક રાતમાં સવારે એમણે 4000 ઉપર કંઈક એનું બિલ લીધું. તો અમે એમ કીધું કે ભાઈ તમે આટલું બિલ આપો છો, કેફીથી રેફર થયેલો છે, તો એણે એમનું આ બિલ આપ્યું છે અમને. તો મેં કીધું આ રેફર થયેલા વ્યક્તિને આટલું બિલ તમે શું કામ આપો છો? તો એમણે કીધું ભાઈ એના નીતિ નિયમ છે. હું સમજુ છું કે ઠીક છે, એનઆરના અમુક ચાર્જીસ હોય કે આપણે હેન્ડ ગ્લોવ્સના હોય કે ડાયપરના હોય, પણ મારો એક અનુભવ ગઈકાલનો બીજો હતો કે મારા ભાઈ છે એ મોરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જીભનું ઓપરેશન હતું, એનું કટિંગ થઈ. તો એ જ પેશન્ટ રેફર કરેલો, અમે અમદાવાદ ગયા, લગભગ 6 દિવસથી એડમિટ હતા. 6 દિવસમાં એડમિશનમાં સારી ટ્રીટમેન્ટ મળી, બધું મળ્યું. ટ્રીટમેન્ટ થયા પછી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે ત્યાં 1200 થી 1300 રૂપિયા અમને ભરવા પડ્યા, કોઈ એક્સ્ટ્રા ચાર્જ દેવું ન પડ્યું. અને આજે જ્યારે મોટા બાપાને અહીંયા તકલીફ થઈ તો ભાઈએ મને ફોન કર્યો કે ભાઈ રાત્રે એડમિટ કર્યા છે, હજી ઓપરેશન થયું નથી, કાંઈ થયું નથી, અને હમણાં મને કહે છે કે 4100 રૂપિયા તમે કાંઈક આપો. તો હજી છે ના આપીએ? હજી તો કોઈ ટ્રીટમેન્ટ થઈ નથી, ઓપરેશન હવે થશે. તો મારો કહેવાનો મતલબ એ છે કે સ્ટર્લિંગ મોટી હોસ્પિટલ છે, સારી હોસ્પિટલ છે, પણ આ જે થઈ રહ્યું છે એ સ્ટર્લિંગને નામ ખરાબ થાય છે. જે મેનેજમેન્ટ હોય કે જે હોય એને સુધારો કરવાની જરૂર છે. સર, સ્ટર્લિંગ હોસ્પિટલમાં એવું દાવો કરવામાં આવે છે કે અહીંયા ચાર્જીસ વધારે નથી અને મતલબ રીઝનેબલ ચાર્જીસમાં ટ્રીટમેન્ટ થાય છે. તમારું એ માટેનું શું કહેવું છે? હું મારા અનુભવ વિશે કહીશ કે મારો અનુભવ, મેં તમને 2 ઉદાહરણ આપ્યા કે એ જ કંડલાપોર્ટ છે જે રેફર કરીને સિમ્સમાં મોકલી, 6 દિવસમાં મેજર ઓપરેશન થઈ ગયું અને એક્સ્ટ્રા ચાર્જીસના નામે 1200 થી 1300 લેવામાં આવ્યા. મારે ડિફરન્સ શું છે? આ જ જગ્યા છે, રાત્રે એડમિટ કર્યા, સવારે ઓપરેશન થયું નથી અને 4143 આપ્યા, હજી ઓપરેશન બાકી છે, 8 દિવસ બાકી છે. હું એલિગેશન નથી લખતું, મને જે દેખાણું સિમ્સ અને અહીંયામાં દેખાણું, હું કોઈ હોસ્પિટલમાં કામ કરતો નથી જેના કારણે બોલું છું. તો મેં એને એટલે કીધું કે ભાઈ આવી રીતે તમે એક્સ્ટ્રા ચાર્જીસ ના લો, તમે પેકેજમાં જ બધું કરો. તમે આ વાતની રજૂઆત જે તંત્રને કરી હતી સ્ટર્લિંગના ડોક્ટર્સથી અને મેનેજમેન્ટથી, તો શું પ્રતિસાદ? સવાર સુધી તો એમ કહેતા હતા ભાઈને કે તમે સિગ્નેચર કરશો પછી અમે ટ્રીટમેન્ટ ચાલુ કરશી. એમાં લગભગ 12 વાગી ગયા. એટલે હું આવ્યો કાલ શાંતિ, સાંજે આવ્યો. મેં કીધું ભાઈ આ મેં જે તમને હમણાં વાત કરી એ મેનેજમેન્ટે કરી. મેં કીધું તમે એમ કરો, એને સાઈડમાં મૂકવા, એક્સ્ટ્રા તમે શું એનો બિલ કેટલું છે, કેટલું ચાર્જ છે, પેકેજ કેટલું છે? તો અંદર તપાસ કરી કે ભાઈ આ ઓપરેશનના 53,000 થાય. મેં કીધું ઓપરેશનના 53,000 થાય, એઝ એ પરિવારમાં અમને માહિતી તો હોવી જોઈએ ને કે ભાઈ ટોટલ ઓપરેશન થયા પછી પેશન્ટ 4 દિવસ હોય, 5 દિવસ હોય, 7 દિવસ હોય, તો એનો એક્સ્ટ્રા તમે જે ખર્ચો કર્યો છો તો કેટલું થાય? કારણ કે એ જ પેશન્ટ 20 દિવસ કે 25 દિવસ ઉપર પહેલા એડમિટ હતા, 32 દિવસ, બરોબર, ત્યારે 88,000 બિલ આવ્યું આઈસીયુમાં, બરોબર. એના પછી અમે 85,000 દીધા, 4-5 હજાર ઓછા કર્યા. તો મેં કીધું હવે તમે 53,000 ઓપરેશન હોય પછી એન મોમેન્ટ ઉપર જ્યારે નીકળે ત્યારે કહો કે 50,000 કાઢો, તો એમ કેમ હાલે? તો મેં કીધું અમને માહિતી તો હોવી જોઈએ કે ભાઈ 53,000માં કેપીટીનું ઓપરેશન થવું છે. તો મેં ખાલી એટલું જ કીધું કે મને કહો કે ભાઈ ઓપરેશન થયા પછી અંદાજિત ખર્ચ, એક્ઝેક્ટ નહીં, 5,000 લાગશે, 10,000 લાગશે, મને માહિતી હોવી જોઈએ. તમને ખબર છે, તમારો અનુભવ છે. ખાલી એક રાતમાં સૂતા છે ને સવારે 4100 આપો છો અને 6-7 દિવસ પછી મને કહો કે 50,000 આપો. ઓપરેશનના 50,000 થાય ને આના 50,000 થાય. મને માહિતી આપો કે ભાઈ ઓપરેશન થયા પછી 2000 આપણે ક્યાં પણ જઈએ ને હોસ્પિટલમાં તો આપણે કહી દે કે ભાઈ આ ઓપરેશન આટલા અંદાજિત આટલો ખર્ચ થશે. ત્યારે ન મળી, મને કીધું પછી તમને કહીશું. પછી મને ખબર પડી તો પ્રેસ કોન્ફરન્સ થઈ. તો મેં ત્યારે પણ મેં પ્રેસ કોન્ફરન્સમાં શું કીધું કે મેં તમારો જે વિષય હાલે છે મને ખબર નથી, પણ તમે મને રજા આપો તો મારો વ્યક્તિગત છે, હું એલિગેશન લગાવવા માટે નથી આવતો. જે સમસ્યા છે એ તમને કહું, એનો સુધારો કરો તો કેપીટીના પેશન્ટને પણ ફાયદો થાય અને બીજા લોકો આવે છે એનો ફાયદો છે. મારી માંગણી એવી છે, શોર્ટમાં છે કે જે સિમ્સમાં, વોકાર્ડમાં કે બીજી જગ્યા પર ચાર્જ લે છે, પણ આટલું નહીં.
6 દિવસમાં 1200-1300 લાગે અને હજી ઓપરેશન નથી થયું અને મને 4100 આપો, પછી 6 દિવસ પછી મને કેટલા દિવસ લાગે? મને એ માહિતી જોતી હતી, એ રીતે એ વિષય ઉપર બોલું છું. બરોબર.